टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આવો નજર કરીએ બ્રોકરેજ હાઉસ તરફથી કયા સ્ટોક રડાયા કરવામાં આવે છે, કઈ રીતના રેટિંગ આપવામાં આવે છે, એની ઉપર આવો નજર કરીએ। સૌથી પહેલાં તમારા માટે આપણે જે છે અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર જેફરીઝ તરફથી સલાહ આપવામાં આવી છે। તેઓ બાયના રેટિંગ આપી રહ્યા છે, ટાર્ગેટ ₹14,000નો આપી રહ્યા છે। એમનું કહેવું છે કે છેલ્લા 3 ત્રિમાસિકમાં ઇબિડા એટલે કે એમની જો ઓપરેટિંગ નંબર સતત ઘટાડામાં હતો અને જે બાદ તેઓ અહીંથી ગ્રોથ બતાવ્યો છે, જેના કારણે તેઓ પોઝિટિવ છે। સામે તેઓ એ પણ કહી રહ્યા છે કે જે કિંમતમાં વધારો જે ઓલરેડી જે તેમણે કર્યો છે જે સિમેન્ટમાં પ્રાઇસમાં, તેનો ફાયદો આવનારા Q1માં એટલે કે અત્યારે જે એપ્રિલથી લઈને આપણે જે એપ્રિલ, મે અને જૂન આ જે 3 મહિનાનો જે ત્રિમાસિક છે એમાં તેમને જોવા મળશે, જેના કારણે તેઓ પોઝિટિવ છે, ખરીદી કરવાની સલાહ અને ટાર્ગેટ તેઓ ₹14,000નો આપી રહ્યા છે। નુવામાનો પણ અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર જ રિપોર્ટ આપવામાં આવે છે। નુવામા અહીંયાથી કહી રહ્યા છે હોલ્ડ કરો, તમારી પાસે હોય તો હોલ્ડ કરો, ટાર્ગેટ ₹11,859નો રાખો। એમનું કહેવું છે કે જે કેપેક્સ પ્લાન સમય પ્રમાણે અહીંયાથી કંપની ચલાવી રહી છે, એટલે કે ઓવરઓલ તેમણે ઇન લાઇન જોવા મળી રહ્યું છે। બીજું એમનું કહેવું છે કે કંપનીના વેલ્યુએશન અત્યારે ઘણા સારા જોવા મળી રહ્યા છે, એ જ કારણથી તેઓ કહી રહ્યા છે હોલ્ડ કરો અને હજુ પણ એમનું કહેવું છે કે આગળ પણ સારી એવી સ્ટોકમાં તેજી જોવા મળશે, જેના કારણે સ્ટોકને લઈને તેઓ પોઝિટિવ છે, જેના કારણે તમે હોલ્ડ કરવાની સલાહ છે। ટાર્ગેટ ₹11,859નો। HDFC સિક્યોરિટીઝ તરફથી પણ અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે। HDFC સિક્યોરિટીઝ કહી રહ્યા છે બાય કરવાની સલાહ તેઓ આપી રહ્યા છે, ટાર્ગેટ તેઓ ₹12,600નો આપી રહ્યા છે। એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 25-27થી 27 સુધીમાં 11% વોલ્યુમ CAGR એટલે કે એમનું જે CAGRની અપેક્ષા તેઓ વોલ્યુમમાં રાખી રહ્યા છે અને સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓવરઓલ જે વોલ્યુમ છે એમાં જે 9% કોર વોલ્યુમ અને બીજો રેસ્ટ ઓફ જે વોલ્યુમ છે એમને જે ઇન્ડિયા સિમેન્ટ તરફથી અને કેશોરામ તરફથી આવતો જોવા મળી શકે છે અને એ જ કારણથી તેઓ બાય એટલે કે ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹12,600નો અલ્ટ્રાટેક સિમેન્ટમાં આપવામાં આવે છે। 3 રિપોર્ટ જોઈએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર, જેફરીઝ બાય કરવાની સલાહ, નુવામાં કહી રહ્યા છે હોલ્ડ કરો અને HDFC સિક્યોરિટીઝ પણ કહી રહ્યા છે કે ખરીદી કરો, એટલે કે 3 પોઝિટિવ રિપોર્ટ છે। નેક્સ્ટ આવું નજર કરીએ તો આપણને TVS મોટર્સ ઉપર રિપોર્ટ આવે છે। TVS મોટર્સ ઉપર મેક્વેરી આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે। તેમણે કીધું કે ટાર્ગેટ ₹3,045નો રાખો। ક્વાર્ટર 4માં પરિણામ ઘણા સારા આવ્યા છે। 2 વ્હીલરમાં અહીંયાથી કંપનીએ ટોપ અહીંયાથી કર્યું છે, એટલે કે સારું પરફોર્મન્સ કર્યું છે। સાથે એમનું કહેવું છે કે આફ્રિકાના બજારમાં એક્સપોર્ટમાં સારો વધારો થયો છે અને આગળ પણ અહીંયાથી સારો વધારો થશે એવું એમનું માનવું છે અને સાથે એમનું કહેવું એ પણ છે કે આફ્રિકાના બજારમાં એક્સપોર્ટમાં સારો એવો સુધારો થશે, કંપનીનું ગ્રોથ સુધરી રહ્યું છે, માર્જિનની પરિસ્થિતિ પણ સારી એવી જોવા મળી રહી છે એવું એમનું માનવું છે અને એ જ કારણેથી તેઓ ઓવરઓલ પોઝિટિવ છે। આઉટ પરફોર્મ રેટિંગ 3,045નો અહીંથી ટાર્ગેટ આપી રહ્યા છે। વાત થઈ મેક્વેરીની, મોર્ગન સ્ટેનલી શું કહી રહ્યા છે આવો જાણીએ। મોર્ગન સ્ટેનલી પણ TVS મોટર્સ ઉપર અહીં પોઝિટિવ છે, ઓવરવેઇટ રેટિંગ આપી રહ્યા છે। એમનું ટાર્ગેટ તમે નજર કરશો તો 3,126નો ટાર્ગેટ એમના દ્વારા આપવામાં આવે છે। એમનું કહેવું છે Q4માં ગ્રોથ સારો છે, માર્કેટ શેર સારો રહે છે અને માર્જિન પણ કંપનીના સારા રહ્યા છે, એના કારણે તેઓ પોઝિટિવ છે અને એમનું કહેવું છે કે ઇલેક્ટ્રિક 2 વ્હીલરમાં જે ઓવરઓલ જે કોમ્પિટિશન ઘટી રહી છે જેના કારણે કંપનીને ફાયદો થશે અને એ જ કારણથી તેઓ અહીંથી કંપનીને લઈને પોઝિટિવ છે, જેના કારણે તેઓ ખરીદીની સલાહ અને ઓલમોસ્ટ ટાર્ગેટ 3,126નો આપી રહ્યા છે। એટલે કે આપણે TVS મોડલ્સ ઉપર આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે મેક્વેરી તરફથી અને મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગ, એટલે કે બંને બ્રોકરેજ હાઉસ છે TVS મોટર્સને લઈને પોઝિટિવ છે, બંને ઉપર સારા ટાર્ગેટ આપવામાં આવ્યું છે, જેના કારણે તમારે અહીંથી ફોકસ હોવું જોઈએ। એટલે કે આપણે જોયું અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર 3 પોઝિટિવ, TVS મોટર્સ ઉપર 2 રિપોર્ટ આવે છે અને બંને આપણને અહીંથી પોઝિટિવ રિપોર્ટ આવે છે, જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ।